મારે પદ્માવતમાં પણ કહ્યું કે જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય એને પણ આ ઓછો સમય સંભાળી રાખવા. શા માટે કે ક્યારેક અંધકારનો સમય હોય તો સત્વગુણ વધતો હોય તો શાંતિ હોય અથવા તો નિર્ગુણ સ્થિતિ હોય, એનાથી પણ વધારે મુક્તોની સ્થિતિ શાંતિ હોય. મેં બે પાંચવા સંતો હતા ત્યારે એ અક્ષરધામમાં જવા માટે જોયેલા તો જેમ આ માખણમાંથી બહાર નીકળી જાય એમ ભગવાનની મૂર્તિનું સમાધિ કરતા કરતા આ અક્ષરધામમાં મહાદુરી જાય. જો અને તેને જગતના જીવો જેને ભગવાન મળ્યા ન હોય તો એને અંધકારે બહુ દુઃખ થાય. મહારાજે વચનામૃતમાં કહ્યું કે ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય તો રજોગુણ તમોગુણના ભેગે કરીને ક્યાંય ભગવાનની મૂર્તિ ભૂલી જવા. એક મોટા સંતોએ વાત લખી કે એક મહાત્મા હતા ત્યારે એને એકાથી પોતાના શિષ્યને કહ્યું કે આ અઠવાડિયામાં 12 વાગ્યાને સમયે મને ભગવાન તેડાવશે અને વૈકુંઠમાંથી ભગવાન તેડાવશે, વિમાન લાવશે અને મને ભગવાન મને વિમાનમાં તેડી જશે અને નાના પ્રકારના વાજિંત્ર વાગશે. ત્યારે ત્યાં ચોકમાં સુવાયેલા બોરનું ઝાડ હતું, ઉપર બોરીનું બોરું હતું. ત્યારે અંધકારનો સમય થયો એને બોરામાં જીવ રહી ગયો. ગીતાજીમાં પણ રહ્યું કે જે ચિંતન કરતા કરતા દેહ મૂકે તો એવા કલયોને એટલે એવા દેહને પામે. સામા ભગવાને પણ વચનામૃતમાં કહ્યું કે ભગવાન વિના બીજી કોઈ સમાધિ રાખતા દેહ મૂકે તો એને એવો દેહ આવી પડે છે. તો આપણે ભગવાનના ભક્ત છે તો એટલે ક્યાંય વાસના રાખવી નહીં. પછી એના ગુરુદેવ મૂકી ગયા, નગારા વાગ્યા નહીં, વિમાન દેખાણા નહીં. પછી અગ્નિ સંસ્કાર તો કરી આવ્યા. એના શિષ્ય હોશિયાર હતા એટલે મારા ગુરુ ક્યાં હતા પણ જોયું તો બહુ સારો મજાનો પાકેલો. એ બીજા હરિભક્તોને ક્યાં બોલ્યો લઈ આવી અને ખોલ્યો તો એમાં એવો. ત્યારે એને ગુરુને શિષ્ય પાણી છાંટ્યું, ભગવાનનું નામ લીધું એટલે વૈકુંઠમાંથી વિમાન આવ્યા અને નગારા વાગ્યા. જો જ્યારે આ ભગવાનની મૂર્તિ ભૂલી જાય તો આવો દેખાઈ પડે. ત્યાં એટલા માટે મહારાજે કહ્યું કે તેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તે પણ આવા ઓછો સમય સંભાળી રાખવા. મહારાજે એક સમય આવો સારો મજાનો રાસ ઓછો કર્યો. પંચાળામાં તો કર્યો પણ મહારાજે ગરપુર વધતા કરે ઠેકાણે રાસ ઓછો કર્યો. ત્યારે એક હરિભક્તો ત્યાં દર્શન કરવાને માટે આવેલા. તેના ભેગા એના એક ભાઈ મિત્ર હતા. તે મિત્ર સત્સંગી હતા નહીં પણ આ રાસ ઓછોના દર્શન કર્યા. તે સત્સંગ કે ભાઈ હે મિત્ર, જો અક્ષરધામના અધિપતે આ ભગવાન જો સારી તનસોગાવાળી માધુરી તાક બાંધેલી છે એ કેવો મજાનો રાસ રમે છે. જો આ દર્શન કરે એવો સત્સંગી નહીં પણ એને દર્શન કર્યા. પછી 2-3 દિવસ રોકાણા એને ગામ ગયા હો. ત્યારે એનો અંધકારનો સમય થયો. તેના મિત્ર એ સત્સંગી નહોતો પણ એના અંધકારનો સમય થયો. શાસ્ત્રમાં લખ્યું કે ભગવાનનો ભક્ત હોય એને ભગવાન દર્શન દઈને પોતાના અક્ષરધામમાં ચડી જાય છે. પણ જે ભક્ત ન હોય, પાપ કર્મ કરેલા હોય એને તેમના દૂત મારે કૂદીને લઈ જાય. એટલે મિત્ર સત્સંગી નહોતો, એને તેમના દૂત મારે કૂદીને
કોઈ મારવા મળે. હવે પાપી તેમાં પાપ કર્મ કર્યા છે એટલે કોઈ મારવા મળ્યા. પણ આને અંધકારે એનો મિત્ર યાદ આવી ગયો. મિત્રનું નામ રમેશ હતું. અરે રમેશિયા એમ બોલ્યો એટલે જમના દૂધ મારતા બંધ થઈ ગયા. અને દૂર ગયા ત્યારે રમેશભાઈ દૂરથી એ ખબર પડી કે મારો મિત્ર માંદો છે, દુઃખી છે. કોઈ કઈ સમાચાર આપ્યા એટલે રમેશભાઈ ત્યાં આવ્યા. એટલે દૂર ઉભેલા જમના દૂતો હતા એ પણ ભાગી ગયા. જો ભગવાનના દર્શન કરીને તો જમના દૂત ભાગી જાય કે સંતોના દર્શન કરીને જમના દૂતો ભાગી જાય. પણ આવા એકાંતી ભગવાનના ભક્તોને જોઈ અને જમના દૂતો પણ ભાગી ગયા. ત્યારે આ મિત્ર ભાઈ રમેશ, ઓહો તે મને નિહાળ કર્યો. મને તો આ જમના દૂતો મારતા હતા પણ તને નિહાળ કર્યો એટલે મને મારતા બંધ થઈ ગયા. ત્યારે રમેશભાઈને કહે, રમેશ હે મિત્ર, એ મને જમના દૂત મારે નહીં અને હું સુખી થાઉં એવો મને ઉપાય બતાવ. ત્યારે સાચા મિત્રનું એ લક્ષણ છે કે હે મિત્ર, એનું નામ પ્રેમજી હતું. હે પ્રેમજી, તું હવે કાંઈ પણ ચિંતા ન કર. જો તમે સાંભળ્યો ના કે તે નામ મારું લીધું તો તેમના દૂધ ભાગી ગયા. તો તું કાંઈ પણ ચિંતા કર નહીં. આપણે ગઢડામાં ગયા હતા ત્યારે આ તનસુગાવાળી માલિકા મૂર્તિ અને સંતો હરિભક્તો સાથે ક્યાં બધા રાસ રમતા હતા. એ મૂર્તિ તે દર્શન કર્યા હતા ને? હા, એ રમેશ તમે દર્શન કર્યા હતા. બસ તો મનમાં સ્વામના નામ લે અને એ માધુરી મનવાળી મૂર્તિના મનમાં યાદ કર. થોડી વાર યાદ કર્યો, હે રમેશ એ ભગવાન તો મને દર્શન આપે છે, દેખાય છે. બધા હવે તને ભગવાન ધામમાં તરી જશે. જો આમાં કહેવાનું હેતુ એટલો કે સમય સામા ભગવાન પોતે તેમાં અનેક હતા. શા માટે કે અનેક જીવોના કણાને માટે જો આ કેવો પાપી હતો પણ આ ભગવાનની માધુરી મૂર્તિ રાસમાં દર્શન કર્યા તો એનો મોક્ષ થઈ ગયો. તો દરેક ઉપર પણ ભગવાન ખૂબ રાજી થાય અને દરેકને પોતાની માધુરી મમારી મૂર્તિનું સુખ આપે એ હું ઘનશ્યામ નાગર પ્રાર્થના કરી.